બધો પોલીસ સ્ટાફ આપણે યારે જમવા બેસી ગયો છે. એટલે એક તો લગનનું વરાનું ખાધું હોય બધું એટલે લીંબુ સોડા પીવા દઈ છે. આ છે ને હવે અમારી જેમ હલાલ થવા જાય છે તો કેવું ફીલ થાય છે આમ તમને? બહુ સારું થઈ ગયો આપણે, બહુ સારું થઈ ગયો આપણે, બહુ સારું થઈ ગયો આપણે. જમવાની તૈયારી થવા મળી. જો કાઉન્ટર બાઉન્ટર ગોઠવવા મળ્યા ફર્સ્ટ ક્લાસ. જાય તો જા નકર બાવળિયામાં ગા દાંત કાઢમાં ભૂંડો લાગે છે. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજે પોતાનો વ્લોગ ચાલુ કરી દીધો છે સોમલ ગામથી. અને સોમલ ગામમાં જો અત્યારે અમારા છે ને જો રામજી મામા બેઠા છે, એમનો સોરો બેઠો છે. અને જો આને તમે ઓળખતા જશો, ન ઓળખો ને તો કમેન્ટ કરી નાખજો. નામ હું નહીં બોલું, નામ તમારે કમેન્ટ કરવાનું છે. અને તમે કાંઈ કહેશો અમારી ચેનલ વિશે? અમારા વિડીયો જોવો છો? તમારો વિડીયો રોજ રોજ જોવો છો? બધા લાઈક કરી, બધા લાઈક કરો છો બધા, એમ ને? વિડીયો સારા બને છે પછી? મસ્ત વિડીયો. તો ભલે મારા ટેણિયાને સારા લાગતા છે ને? ટેણિયા નથી, એને જ લાઈક કરી, તમને નથી કરતા. તો આવું છે કંઈક. હવે આપણું પોપટ કરી નાખ્યો છે, વાંધો નહીં. તો ટેણિયાભાઈને રોજ વિડીયોમાં લાવીશું. અને તમને જો આવા મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો વરરાધા પાસે જવું છે આપણે. આવ્યા છીએ જાનમાં. આજે ટેણિયાભાઈને ઘરે મેક્યા છે અને હું એકલો જ આવ્યો છું સોમલ ગામ. અને વિડીયો આપણે આજ અહીંયાથી સ્ટાર્ટ કરી દીધો છે. તો મળીએ વરરાધાને અને આગળ થોડુંક ઠૂસી લઈએ, પછી વરરાધાને મળીએ. પહેલાં પેટ પૂજા કરી લઈ. હાલો મળ્યા, કન્ટિન્યુ કમ્પ્લીટ. તો ફાઇનલી મિત્રો આપણને છે ને અત્યારે વરરાજા એટલે કે અમારા મિત્ર, પરમ મિત્ર સંજયભાઈ મળી ગયા છે. તો આ છે ને હવે અમારી જેમ હલાલ થવા જાય છે. લાંબુ કાંઈ નથી બોલવું, ખાલી જગ્યામાં સમજી જાય. તો કેવું ફીલ થાય છે આમ તમને? બહુ સારું થઈ ગયો આપણે. માતામાંથી મારી જેમ વહી ગયા છે. હજી થોડાક રહ્યા છે મારી જેમ. આમ જો ચડબે કલાક જાય તો જા નકર બાવળિયામાં ગા. તો મિત્રો આવું કાંઈક છે ને. સંજયભાઈને અત્યારે જવું છે અમારે વાનોળો ખાવા. તો આપણે એને કરી રવાના. હાલો રામ રામ કરવાની ઈચ્છા સારી છે અમારે, ખાલી ટીકો મારી દેવાનો. હાલો બાય બાય, પછી મળવી. તમે કાંઈ કહેશો? ધાકુબ તો ન કરાય ને? હા ભાઈ એમ કહે છે અમારા રામ મામાનો છોરો, એમ કહે છે ધાકુબ ના ન કરાય. બરાબર. તો હાલો આને વીતી ગઈ છે સંજયભાઈની હાલત શું થાય છે, બરાબર ને? અને જો અહીંયા જમવાની તૈયારી થવા મળી. જો કાઉન્ટર બાઉન્ટર ગોઠવવા મળ્યા છે ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા સિસ્ટમ એવી છે, પહેલાં બૈરાવ જમી લે છે અને પછી આદમીની જમવાની તૈયારી કરે. એટલે પહેલાં બૈરાવ જમી લે એટલે તૈયાર થતા થાય એટલે ડીજેમાં મોડું ન થાય. તો મિત્રો ફાઇનલી છે ને અત્યારે જમવા આવી ગયા છીએ આપણે. અને અડધું ફડધું જમી લીધું ને વ્લોગ બનાવવાનું તો ભૂલાઈ ગયું હતું એટલે જમી લીધું છે. અને મારી એક પાછળ જો વરરાજો બેઠો છે અને એમ કહે છે કે જમજે ઓછું. અને કીધું તું બલીને બકરો થતો જમવું તો પડે તમારે, બરાબર ને? તારે નો જમવું જ બે જાય. તો અહીંયા છે ને બધા જો બધો પોલીસ સ્ટાફ આપણે યારે જમવા બેસી ગયો છે. એટલે સ્ટાફ થવાનો છે, થયો નથી. અને આ બાજુ ફૂલ તૈયારી કરે, પૂરી તૈયારી હાલે છે ને. બની જવું હોય ને પછી અમને યાદ રાખજો. રસ્તા મળ્યું તો લેતા નહીં મારા કલે દા. પાકું ને? સારું હાલો. તો આપણે અહીંયા ફ્રીમાં ગોઠવી નાખ્યું છે. અત્યારે ફ્રીમાં જમી લઈએ. અને મારો કલેજો ભલે જાતો સવારે ધામધૂમથી, બરાબર? બીતો નહીં હો, તલવાર હારે જ છે. અરે હું આવી પણ તું એકલો બીતો નહીં, બધા હારે જ છે. તમ તારે તલવાર બલાલ લઈને ખુલ્લી તલવાર રાખી દે તમ તારો. મામાનો છોરો બેઠો છે બાજુમાં, બરાબર ને? દાંત કાઢમાં ભૂંડો લાગે છે. તો હાલો જમી લઈએ પછી મળીએ, કન્ટિન્યુ. હાલો ફાઇનલી મિત્રો અત્યારે છે ને અમે રોડ ઉપર નીકળી ગયા છીએ. અંધારામાં કાંઈ જ દેખાતું નથી. અને અમે અમિતભાઈ હારે છે. ગામ છે સોમલ. જો મસ્ત મજાનું અંધારું દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. તો આ દેખાય તમને? તો માનગઢ પહોંચી ગયા. લે માનગઢ પહોંચી ગયા. પેલા એ સોમલથી માનગઢ પહોંચી ગયા ક્યારે ખબર ન પડી મિત્રો. એક પાળો આડો છે પણ શ્વાસ ચડી ગયો એટલે ખબર પડી જાય. પરસો વળી ગયો છે. અને અત્યારે અમે જાય છે શું કામ ખબર છે? ખબર મને નથી ખબર. આ એક મામાને છોરાને ખબર છે. શું લેવા જાય છે? હે લીંબુ સોડા પીવા. હા તારી જો એક તો લગનનું વરાનું ખાધું હોય બધું એટલે લીંબુ સોડા પીવા દઈ છે. તો હાલો મળીએ ત્યાં જઈને. હાલો તો હે ને અત્યારે હવે સોમલ મેકીને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા 10:30. ઘરે પહોંચી જઈએ આપણે. ડીજે બીજે પાર્ટી વાર લાગે તો 12:30 થઈ જાય છે. તો ઘરે જઈને સુઈ જઈએ. કાલે મળીએ નવા વ્લોગ થશે. ત્યાં સુધી બાય બાય. હાલો બાય બાય. હાલો મામા આવજો. ગુડ નાઇટ. બાય બાય. તો હાલો મળ્યા કાલે નવા વ્લોગ થાય.